અય રેખાબેન આમ હાલો ને આમ દર્શન કરવા કેટલીક વાર લાગે. આ મેં કીધું સોસાયટીની બધી બાયું મેં કીધું આવી ગઈ દર્શન કરવા. રેખાબેન કેમ નહીં આવ્યા હોય? ઠેક મહેમાન આવ્યા છે તો મહેમાનને કહી તમે થોડીક વાર બેહો, મારે જવું છે દર્શન કરવા. તો પછી આટલો બધો પ્રસાદ બનાવ્યો છે, આ બધી બાયો છે ને આમ બધી લઈ લઈને જાય છે આટલો બધો, પછી નહીં વધે મન નહીં કહેતા હો. મેં આટલી મોટી જન્માષ્ટમીની કેક મેં મંગાવી હતી, બધી પતી ગઈ. પણ આમ જો તમારા માટે છે ને જરીક અમથો ટુકડો મૂકી રાખ્યો છે ફ્રીજમાં. તમે આવો ને તો ફ્રીજમાંથી લેતા જાજો. આજે આ શિલ્પાબેન કહેતા હતા એ કે તમે આટલી મોટી કે જન્માષ્ટમીની કેક કે મંગાવી હતી, ક્યાં ગઈ? મેં કીધું પતી ગઈ. મેં કીધું તમે મોડા આવ્યા ને તો મેં કીધું આ બધા છોકરાઓ ખાઈ ગયા સોસાયટીના વાળા. અય રેખાબેન આ કપડા કેવા લાગે છે? ના ના આ ચકોડી ને પપ્પા હવાના પોરમાં બોલ રોમેન્ટિક મૂડમાં હતા. એ કે ઓહો હો, એ કે આજે તો તું રાધા લાગે છો. મેં કીધું દિવસ કઈ બાજુ? એ કે બાકીના મેં કીધું 365 દિવસો મેં કીધું આપણે બાંધવામાં જ જાતા હોય. મેં કીધું એ જ તે કે ના ના આજે આઠમ રહીને એટલે ફરાળ ખાવા મળે ને ઈ એટલે વખાણ કરતા હતા. અય હાલો મારો ને તાર પપ્પાનો જરીક ફોટો પાડતા ડેકોરેશનનો. અય આમ હાલો ને આમ જોતો ખરા. આમ ફાંદો તમારો એમ કહી દે છે કે ભાઈ હવે તું શર્ટ બદલ, અને આ મોઢામાં હથેકનો માવો ભેરો છે, જાઓ આમ ગેંડીમાં થૂકી આવો, નથી હારા લાગતા. તો હું લાલ લિપસ્ટિક જેવું લાગે છે. ઓય બહુ નો હિચકાવાનો હોય, બસ હવે કાનાજીનો જન્મ થઈ ગયો. જો ફૂલે પડી ગયું. ઓય ત્યાંથી ના માઘો રહેતો આ કોનો છોકરો છે? ક્યારનો પણ અહીંયા છે ને નકરા ફ્લાવર ને આમ આમ કર કરે છે. હજી તો અમારે બધી બાયો દર્શન કરવા આવવાની. જરીક લઈ લો ને તમારા છોકરાઓને. ના ના એ નકરું હું જ કરે છે ક્યારનો. જા તાર મમ્મી બોલાવે, જા જા. હાલે વધારે આપો ના કઈ બહુ નો આ કઈ ભાખરી ઉપર થોડુંક કઈ ચોપડીને ખાવાનું છે, હજી બધાઈને આપવાનું હોય માખણ. ઓય બહુ નો હિચકાવાનું હોય. આ કઈ રામજી કાકાનો કાનો નથી, આ તો રિયલમાં કાનાજી છે.